આજે આપણે ગવર્મેન્ટ બેક્ડ એવી 6 સ્કીમ્સની વાત કરવાના છે જેમાં તમને એફડી કરતા વધારે રિટર્ન મળવાનું છે, એટલે કે અંદાજે 11 થી 13% જ રિટર્ન આપતી એવી 6 સ્કીમ્સ વિશે આપણે વાત કરવાના છે કે જેમાં કેટલીક સ્કીમ્સમાં તો ટેક્સ બેનિફિટ પણ મળે છે. હવે જ્યારે હું સેફ સ્કીમ કહું છું એટલે એવું નહીં કે 100% સેફ, પણ સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી કરતા બહુ જ સેફ અને ઘણામાં તો રિસ્ક ના બરાબર છે. હવે આ સ્કીમ્સ કઈ કઈ છે અને આનાથી તમને શું ફાયદો થવાનો છે એના વિશે આપણે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો vtvgujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. સૌથી પહેલા આપણે સિનિયર સિટીઝન્સના ફાયદાની વાત કરવાના છે, કારણ કે સિનિયર સિટીઝન્સને હંમેશા એ કન્ફ્યુઝન રહેતી હોય છે કે તેમણે જે જીવનભરની કમાણી કરી છે એને ઇન્વેસ્ટ ક્યાં કરવી કે જે સેફ ઇન્વેસ્ટમેન્ટ હોય અને સારું રિટર્ન આપતી હોય. કારણ કે જીવનભરનું ભંડોળ હોય છે, રિટાયરમેન્ટ ભંડોળ હોય છે, એટલે સૌથી પહેલા એઓ સેફટી જોતા હોય છે કે સેફટી હોય તો જ એમાં ઇન્વેસ્ટ કરાય અને સારું રિટર્ન પણ મળવું જોઈએ. અને એટલે જ આ સ્કીમનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. હવે સૌથી પહેલા તો આ સિનિયર સિટીઝન માટેની સ્કીમ છે, એટલે સ્વાભાવિક રીતે 60 વર્ષ કે એનાથી વધુ ઉંમરના લોકો જ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે, જેમાં હાલ 8.2% જેટલું વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે અને દર કેટલાક મહિને સરકાર આ વ્યાજને રિવાઇઝ કરતી હોય છે, એટલે કે જે એની ઇન્ટરેસ્ટ રેટ છે એમાં સુધારો વધારો કરતી હોય છે. હાલ 8.2% આમાં ઇન્ટરેસ્ટ મળે છે, જે અન્ય બેંકની એફડી કરતા વધારે છે. હાલ જો સિનિયર સિટીઝન્સને બેંકમાં એફડી કરાવી હોય તો એમને 7 થી 7.5% આજુબાજુ વ્યાજ મળતું હોય છે, પણ આ સ્કીમમાં 8.2% વ્યાજ મળે છે, એટલે કે ઓલમોસ્ટ 1% જેટલો આમાં ફાયદો થઈ રહ્યો છે. બીજું, આ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે, કારણ કે આ સ્કીમ એક ગવર્મેન્ટ બેક સ્કીમ છે. હવે આમાં તમે મેક્સિમમ 30 લાખ રૂપિયા સુધી ઇન્વેસ્ટ કરી શકો છો અને ઓછામાં ઓછું તો 1000 રૂપિયા હોય તો પણ તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો. પણ આનો જે મેચ્યોરિટી પીરિયડ છે એ 5 વર્ષનો છે, એટલે કે 5 વર્ષ પછી તમે આમાં રૂપિયા ઉપાડી શકશો. અને એના પછી જો આ સ્કીમને તમારે લંબાવી છે તો પણ તમે એપ્લિકેશન આપીને બીજા 3 વર્ષ માટે આ સ્કીમને લંબાવી શકો છો, એટલે કે તમે ટોટલ 8 વર્ષ માટે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો. હવે આમાં બીજી એક સારી વાત એ છે કે તમને આમાં ATC ડિડક્શન એટલે કે 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ રિબેટ પણ આ સ્કીમમાં મળે છે, એટલે એ પણ એક સીધો ફાયદો છે. હવે જો આ સ્કીમમાં તમારું એકાઉન્ટ છે અને સડનલી કોઈ ઇમરજન્સી આવી ગઈ, એવી કોઈ સ્થિતિ આવી ગઈ કે તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર પડી છે, તો પણ તમે આમાં રૂપિયા ઉપાડી શકો છો. પણ એના માટે એક શરત છે કે 1 વર્ષ આ સ્કીમમાં તમારું પૂરું થયેલું હોવું જોઈએ. 1 વર્ષ પછી જ તમે રૂપિયા ઉપાડી શકો, જેમાં તમને 0.5% જેટલી પેનલ્ટી લાગશે. જો 2 વર્ષ પછી તમે રૂપિયા ઉપાડો છો કોઈ ઇમરજન્સીમાં તો 1% જેટલી પેનલ્ટી લાગશે, અને જેમ જેમ વર્ષો વધતા જશે એમ પેનલ્ટીની ટકાવારી ઘટતી જશે. હવે આપણે એમના વિશે વાત કરવાના છે કે જેમની ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે છે, જેમના લગ્ન થઈ ગયા છે, મેરિડ છે અને તેમને 1 કે 2 ડોટર છે કે જેમની ઉંમર 10 વર્ષ કે કાં તો એનાથી ઓછી છે. જો 10 વર્ષથી વધારે ડોટરની ઉંમર હોય તો આ સ્કીમ એમના માટે નથી. આ સ્કીમનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. જો તમારા ઘરે ડોટર છે અને દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી છે તો તમે આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવી શકો છો, અને જે તમારે રકમ આમાં ઇન્વેસ્ટ કરવાની છે ઓછામાં ઓછા 250 રૂપિયા પણ હોઈ શકે છે, અને મેક્સિમમ તમે 1.5 લાખ સુધી પર યર આમાં ઇન્વેસ્ટ કરી શકો છો. આમાં અત્યારે 8% જેટલું રિટર્ન મળી રહ્યું છે, કે જે નોર્મલ એફડી કરતા 1 થી 1.5% વધારે છે. હાલ જે નોર્મલ એફડી હોય છે એમાં 6.5 થી 7% જેટલું વ્યાજ મળતું હોય છે. હવે આમાં બીજો એક ફાયદો એ છે કે જ્યારે આ તમારું એકાઉન્ટ મેચ્યોર થશે અને તમારી જોડે તમારા રૂપિયા પરત આવશે ત્યારે તમારે એની ઉપર કોઈ ટેક્સ તો નથી જ ભરવાનો, પણ જે રકમ તમે ડિપોઝિટ કરો છો એમાં પણ તમને ATC નો ફાયદો મળવાનો છે, એટલે કે ટેક્સ રિબેટનો ફાયદો મળવાનો છે. હવે બીજો એક મેઇન સવાલ કે આ સ્કીમનું જે એકાઉન્ટ છે મેચ્યોર ક્યારે થાય છે, તો જ્યારે તમારા ડોટરની ઉંમર 21 વર્ષની થઈ જશે ત્યારે, અથવા તો 18 વર્ષ પછી જ્યારે પણ એના લગ્ન થશે, દીકરીના લગ્ન થશે ત્યારે તમારું એકાઉન્ટ મેચ્યોર થઈ જશે. એટલે ધારો કે તમારા ડોટરની ઉંમર 10 વર્ષની છે ને ત્યારે તમે એના માટે આ એકાઉન્ટ ખોલાવો છો, તો એના 21 વર્ષ પછી એટલે કે જ્યારે એમની ઉંમર 31 વર્ષની થશે ત્યારે આ એકાઉન્ટ મેચ્યોર થઈ શકશે, અથવા તો 18 વર્ષ પછી જ્યારે પણ એમના લગ્ન થશે ત્યારે તમે આ એકાઉન્ટને મેચ્યોર કરાવી શકશો. હવે તમારા અને મારા જેવા વર્કિંગ પ્રોફેશનલ્સ માટે જે કામની સ્કીમ છે એના વિશે વાત કરીએ, કે જે સેફ પણ છે અને તમારો ટેક્સ પણ બચાવે છે, અને આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એ ખૂબ જ કામની સાબિત થાય છે યંગ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે. આ સ્કીમનું નામ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. આ સ્કીમમાં તમને ઇન્ટરેસ્ટ રેટ એ મળે છે કે જે સિનિયર સિટીઝન્સને એમને એફડી કરાવે ત્યારે મળતો હોય છે, એટલે કે 7.5 થી 8%
7.70% વચ્ચે. હાલ આ સ્કીમમાં 7.70% ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ મળી રહ્યું છે. અને આમાં કોઈ પણ વ્યક્તિ એપ્લાય કરી શકે છે. આમાં કોઈ એજ લિમિટ નથી અને આ એકદમ સેફ સ્કીમ છે. એફડી ની જેમ 5 વર્ષ માટેનો આમાં ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ હોય છે. આમાં પણ તમને ATC નો ટેક્સ રિબેટનો ફાયદો મળે છે. આમાં પણ વ્યાજનો દર છે એ સારો છે. પણ એક વાત આમાં ધ્યાન રાખવા જેવી એ છે કે જ્યારે તમારી અમાઉન્ટ મેચ્યોર થશે તો જે અમાઉન્ટ તમને મળશે એની ઉપર તમારે ટેક્સ ચૂકવવો પડશે. હવે આપણે એક એવી સ્કીમની વાત કરવાના છે કે જેના વિશે તમે સાંભળ્યું હશે, જેનું નામ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આ સ્કીમ પણ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે છે. પણ આમાં જે ઇન્ટરેસ્ટ રેટ છે સાંભળીને તમે કદાચ નિરાશ થઈ જશો, કારણ કે આમાં જે ઇન્ટરેસ્ટ રેટ છે એ આની પહેલાની જે સ્કીમ હતી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એના કરતાં થોડો ઓછો છે. એમાં 7.7% વ્યાજ દર હતો, આમાં 7.1% વ્યાજ મળે છે. અને આમાં ડ્યુરેશન પણ વધારે છે. આ એકાઉન્ટની જે મેચ્યોરિટી છે 15 વર્ષે થાય છે અને એના પછી તમે ઈચ્છો તો 5 વર્ષ માટે એને વધારી શકો. પણ આમાં એક બીજો ફાયદો એ છે કે 6 વર્ષ પછી તમે આમાં પાર્શિયલ વિથડ્રો કરી શકો છો. એટલે કે જો ઇમરજન્સી આવે છે તો તમે એમાંથી કેટલીક અમાઉન્ટને મેચ્યોરિટી પહેલા પણ કાઢી શકો છો. હવે આમાં ઇન્ટરેસ્ટ રેટ ભલે ઓછો હોય પણ આનો એક ફાયદો એ છે કે જે અમાઉન્ટ તમે ડિપોઝિટ કરી રહ્યા છો એમાં તો તમને ATC માં ફાયદો મળી જ રહ્યો છે, એટલે કે ટેક્સ બેનિફિટ મળી રહ્યો છે. પણ વર્ષો પછી જ્યારે ઇન્ટરેસ્ટ સાથે તમારી અમાઉન્ટ, તમારી કેપિટલ તમારી જોડે પાછી આવશે એની ઉપર પણ ₹1 ટેક્સ તમારે ચૂકવવાનો નથી થતો. એટલે જો તમે હાઈ ટેક્સ સ્લેબમાં છો તો PPF એ તમારા માટે ઘણી સારી સ્કીમ છે. હવે જે બે સ્કીમની હું વાત કરવાનો છું એ લોકો માટે છે કે જે પોતાના 20s છે અને જેમણે કમાવાની શરૂઆત કરી છે. હજુ આગામી ઘણા બધા સમય સુધી એમનો કેશ ફ્લો આવવાનો છે, એવો કામ કરવાના છે, સેવિંગ્સ કરવાના છે. તો એમના માટે આ સ્કીમ છે, કારણ કે આ સ્કીમ્સમાં થોડું રિસ્ક વધારે છે. જેમ મેં આગળ કહ્યું, મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક માર્કેટ કરતાં ઓછું, પણ જે આગળની સ્કીમ્સ મેં તમને જણાવી એના કરતાં થોડું રિસ્ક હવે જે હું બે સ્કીમ કહેવાનો છું એમાં વધારે છે. અને આ સ્કીમ એટલે નેશનલ પેન્શન સ્કીમ. હવે આને તમે એક મિક્સ મ્યુચ્યુઅલ ફંડ તરીકે ગણી શકો છો, જેમાં તમારા કેટલાક રૂપિયા એ ડેટમાં ઇન્વેસ્ટ થશે અને કેટલાક રૂપિયા ઇક્વિટીમાં ઇન્વેસ્ટ થશે. એ તમે ડિસાઇડ કરશો કે તમારે કેટલા રૂપિયા ડેટમાં ઇન્વેસ્ટ કરવા છે અને કેટલા રૂપિયા ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા છે. આ સ્કીમ અંતર્ગત ઇક્વિટીમાં મેક્સિમમ તમે 75% ઇન્વેસ્ટ કરી શકો છો, 5% અધર એસેટ્સમાં જશે અને બાકીના 20% બોન્ડ્સ કે પછી ફિક્સ્ડ એસેટ્સમાં જશે. જેના કારણે જે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળવાનો છે, વ્યાજદર મળવાનો છે, એ અલગ અલગ હોઈ શકે છે, એટલે કે વેરી કરી શકે છે. અને એટલે જ આગળની સ્કીમ્સ કરતાં આ સ્કીમ થોડી વધારે રિસ્કીયર છે. હવે રિસ્ક ઇન્વોલ્વ એટલે છે કારણ કે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો, એટલે કે સ્વાભાવિક રીતે એ ઉપર નીચે તો થશે જ, પણ ઇવેન્ચ્યુઅલી તમને 12 થી 13% આમાં વ્યાજદર મળે છે. એટલે કે જે ઇન્ટરેસ્ટ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, એ ઘણો સારો છે. હવે બીજી આમાં સૌથી મેઇન વાત એ છે કે આની જે મેચ્યોરિટીની ઉંમર છે, મેચ્યોરિટીની ડેટ છે, એ પણ રિટાયરમેન્ટ વાળી છે. એટલે કે જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારે જ તમને તમારા રૂપિયા ઇન્ટરેસ્ટ સાથે પાછા મળશે. એટલે કે ત્યારે એક મોટી અમાઉન્ટ, જો તમે આમાં ઇન્વેસ્ટ કરતા હશો તો 60મા વર્ષે તમને એક મોટી અમાઉન્ટ મળવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જે અમાઉન્ટ તમને મળવાની છે એમાં પણ બે સ્પ્લિટ હશે. જે ટોટલ અમાઉન્ટ હશે એમાંથી 60% અમાઉન્ટ તો તમને 60મા વર્ષે તમને લંપસમ મળી જશે અને જે બાકીની 40% અમાઉન્ટ છે એ તમને દર મહિને પેન્શનની જેમ મળશે. જે 60% તમને લંપસમ મળશે એની ઉપર તમારે કોઈ ટેક્સ નથી ચૂકવવાનો, પણ જે 40% તમને મળવાના છે એમાં તમારે ટેક્સ ચૂકવવો પડશે તમારા ઇન્કમ ટેક્સ સ્લેબના અનુસાર. બીજો એક ફાયદો આમાં એ છે કે આમાં તમને ATC નો તો ફાયદો મળે જ છે, ટેક્સ રિબેટનો, પણ ATCCD અંતર્ગત બીજા 50,000નો પણ ફાયદો મળે છે. અને હવે છેલ્લી સ્કીમ જેની આપણે વાત કરવાના છે એનું નામ છે સોવરેન ગોલ્ડ બોન્ડ. આપણે ભારતીયો છે ને ગોલ્ડ વગર મોટે ભાગે રહી નથી શકતા, અને જે આપણે ગોલ્ડ ખરીદીએ છીએ એ મોટે ભાગે જ્વેલરીના રૂપમાં હોય છે. પણ ગોલ્ડ ખરીદવાનો બીજો પણ એક સારો રસ્તો છે, કારણ કે જ્યારે તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદો છો તો એમાં ઘણા બધા હિડન ખર્ચા હોય છે, મેકિંગ ચાર્જીસ જેવા. એટલે બીજો પણ ગોલ્ડ ખરીદવાનો એક સારો રસ્તો છે. અહીંયા હું ગોલ્ડની વાત નથી કરી રહ્યો, હું વાત કરી રહ્યો છું સોવરેન ગોલ્ડ બોન્ડની. જો આપણે પાછલા વર્ષોનો હિસાબ કાઢીએ અને જોઈએ તો નોર્મલી ગોલ્ડે, સોનાએ 10 થી 12% જેટલું રિટર્ન આપ્યું છે. પણ જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરો છો તો એ 10 થી 12% રિટર્ન તો તમને મળવાનું જ છે, જે વર્ષોથી ચાલતું આવ્યું છે. એની ઉપર સરકાર તમને 2.5% રેટ ઓફ રિટર્ન આપી રહી છે. મતલબ કે જે રિટર્ન મળવાનું છે તો ખરું જ, એની ઉપર સરકાર તમને જે તમે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી છે એની ઉપર 2.5% આપી રહી છે. પણ આમાં શરત એક જ છે કે તમારે આ સ્કીમને મેચ્યોરિટીની તારીખ સુધી રાખવી પડશે. આમાં પણ તમને ટેક્સનો ફાયદો તો મળે જ છે. સરકાર તો સમયાંતરે આ સ્કીમની જાહેરાત કરતી જ હોય છે કે સરકાર બોન્ડ બહાર પાડતી હોય છે જ્યાં તમે એને ખરીદી શકો છો. પણ તમે જો રેગ્યુલરલી આને સેકન્ડરી માર્કેટમાં ખરીદવા માંગતા હો તો તમે તમારા ડીમેટ એકાઉન્ટમાં જઈને પણ આને ખરીદી શકો છો.
તો આ હતી એ 6 સ્કીમ્સ કે જેમાં તમને રિટર્ન તો સારું મળી જ રહ્યું છે, પણ તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, એટલે કે સેફટીની દ્રષ્ટિએ પણ આ જે સ્કીમ્સ છે ઘણી સારી છે, જે ગવર્મેન્ટ બેક્ડ સ્કીમ છે. જો આજનો વિડીયો તમને કામનો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.